હાલો મિત્રો, કેમ છો? મજામાં ને? હવે જો અમે આજ વાડીએ આવ્યા હતા, ભાઈની તુરિયા ઉતારે છે. ઘણા બધા તુરિયા ઉતાર્યા છે અને ઉતારવાનું પણ ચાલુ છે. જો હું તમને બતાવું, જો આ બધા તુરિયા ઉતાર્યા છે અને તુરિયા ઉતારીને અહીંયા વાડીએ અમે ગાડું લઈને આવ્યા છે. જો આ ગાડું સાંજ સુધીમાં આખું ભરી દેવાનું છે. આ તો હજી ઉતારવાની શરૂઆત કરી છે, એટલા તુરિયા ઉતાર્યા છે અને હજી ઉતારવાના ચાલુ છે. આખું ગાડું ભરાઈ જાય એટલે પછી ઘરે વયું જવાનું છે. એ પછી ગામમાંથી લેવા આવે છે, પણ હવે અત્યારે તો શું છે, ખેડૂતને તમને બધાને ખબર જ છે, ખેડૂતને કાંઈ ભાવ આવતો નથી. ભાવ જો થોડો ઘણો જો વધારે આવી ગયો હોય ને તો ખેડૂત પૈસામાં ભાઈ તુરિયામાં રૂપિયા થઈ જાય. ક્યાં બચારા ખેડૂતને ક્યાં કોઈ ભાવ જ આવે છે? ખેડૂતને કોઈ ભાવ આવતો નથી. મહેનત કરવાની છે. તુરિયા ઉતારીને માર્કેટ સુધી આમ ગણવીને તો હાવ મફત મોવાના ભાવમાં તમને ખ્યાલ જ છે શું કહેવાય. એવું બધું છે ભાઈ. હવે જો આ તુરિયા આ લોકો અત્યારે આવ્યા છે, હમણાં અડધો કલાક પહેલાં. અમારે આ પણ તુરિયામાં દેખરેખ કરવા માટે આવ્યા છે કે આમાં કઈ દવા છાંટવી તો તુરિયા સરસ ઉતરે, એમ દેખરેખ માટે આવે છે. ક્યારેક આવે છે. જો અમારે બાજુમાં કાકાની વાડી છે, એની વાડીએ ફળના ઝાડ ઘણા છે. આ પવન આવ્યો હતો ને તો જો કેળા આડી પડી ગઈ છે. કેળા ઘણા બધા આવ્યા છે, હવે એ ઊભી ન થઈ શકે. કેળા છે, પછી મેંગો એટલે કેરી છે. ઘણા બધા ઝાડવા છે એવા. અમારી વાડીએ પણ એક ઝાડવું છે. આ એક ઝાડ છે. આ ઝાડનું કોઈ નામ બતાવી દેજો, મને કોમેન્ટ કરજો કે આ ઝાડનું નામ શું કહેવાય. પછી હું તમને કોમેન્ટમાં સાચો જવાબ આપીશ કે આને શું કહેવાય એમ. મિત્રો, ગામડે એક રહેવાની એક મજા જ અલગ છે કે સુરત જવું ગમતું નથી એમ. પણ આ તો શું છે કે સંજોગોના હિસાબે જવું પડે. બાકી તો આમ જુઓ, બોલા કે આમ એની માને પણ મજા આવે કાંઈ સુરતમાં મજા આવે? નો મજા આવે. મજા તો ગામડે જ આવે. કેવું આમ હર્યું ભર્યું લીલું ખેતર હોય. એમાં હવે તડકો પણ ઓછો થઈ ગયો છે. મજા જ આવી કરે હો ભાઈ. સુરત જવાનું નામ નથી લેવું, પણ હવે થોડુંક ઘરેથી દબાણ આવ્યું હતું કે તમે આજમાં ટિકિટ કરાવી નાખો. પછી 5:30 વાગે ટિકિટ કરાવવી પડે. નકર બહુ આજ તો બહુ ઈચ્છા નહોતી, ગણતરી નહોતી. કીધું હવે એક દિવસ તો થઈ જાય. આનંદ ગામડાનો છે ભાઈ. સુરતનો એ આનંદ ન મળે. સાંજે 7 વાગે ક્યાં એ કઢીને ખીચડી ખાવાની જે મજા છે, એ મજા સિટીમાં નથી હો ભાઈ. તમે તો બધા સિટીમાં છો, તમને તો ખ્યાલ જ હોય ને કે મજા ક્યાં વધારે છે. નથી જવું, પણ હવે ઘરેથી દબાણ આવે તો પછી ભલભલાને જવું પડે, તો પછી મારે જવું પડશે. નકર જો ભાઈ આપણને તો શું છે, મજા તો ગામડે જ મજા આવે. અને એ વાડીએ ઘરે તો ખાલી ખાવા જ જવાનું હોય. બાકી આખો દિવસ વાડીમાં, શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, એ મજા, એ વાડીની મજા, એ તો મજા છે ભાઈ. તમને તો ખ્યાલ જ હોય ને, તમારે પણ વાડી છે, તમને ખ્યાલ જ હોય ને કેવી મજા આવે, આનંદ. ચાલો મિત્રો, તો આપણે બીજા બ્લોગમાં પછી મળશું. આવજો.